મારા કાકી ઘરે રોજ એમ કહીને જતા કે હું બજારમાં શાકભાજી લેવા જાઉં છું અને જલ્દી પાછી આવી જઈશ. હું મારા કાકીને જવા માટે ક્યારેય પણ ના પાડતો નહીં. એક દિવસ મેં વિચાર્યું કે હું ઘરે હું છું છતાં મારા કાકી શાકભાજી લેવાનું મને કેમ નથી કહેતા અને તે એકલા જ કેમ જાય છે. એક દિવસ મેં વિચાર્યું કે આજે હું તેની પાછળ જઈને જોઈશ કે કાકી શું કામ કરે છે. કાકી સવારમાં વહેલા ઊભા થઈને જલ્દી ઘરનું બધું કામ પૂરું કરી નાખે છે અને બપોરનો સમય થતાં તે મારી પાસે આવે છે અને મને કહેવા લાગ્યા કે રાહુલ, હું બજારમાં જાઉં છું અને 1 કલાકમાં પાછી આવી જઈશ. મેં કહ્યું, ઠીક છે કાકી, તમે જાઓ. જેવા કાકી ઘરની બહાર નીકળ્યા તો હું તેનો પીછો કરવા લાગ્યો. મારા કાકી બજારની તરફ ના ગયા પરંતુ તે ખેતરની તરફ જવા લાગ્યા. હું તેને જોઈને હેરાન થઈ ગયો. કાકી તો કહી રહ્યા હતા કે હું બજારમાં જાઉં છું, પરંતુ તે બહાર ખેતરની તરફ જઈ રહી હતી અને તે જગ્યા સાવ સુમસામ હતી. હું પણ તેનો પીછો કરીને તેની પાછળ જવા લાગ્યો. થોડીવાર પછી એક ખેતરની અંદર અવારનવાર જગ્યા હતી અને ત્યાં નાની એવી ઝૂંપડી હતી. મારા કાકી ત્યાંની અંદર જતા રહ્યા. હું ચૂપચાપ આ બધું જોઈ રહ્યો હતો. લીમડાના ઝાડ પાછળ છુપાઈને બધું જોઈ રહ્યો હતો. થોડીવાર પછી ત્યાં 2 છોકરા આવ્યા અને તે પણ ઝૂંપડીની અંદર જતા રહ્યા. હું હિંમત ભેગી કરીને ઝૂંપડીની પાસે ગયો. મને કાંઈ દેખાઈ રહ્યું ન હતું, પરંતુ મને કાકીનો હલકો અવાજ આવી રહ્યો હતો. મને કંઈ સમજમાં આવતું ન હતું કે અંદર શું થઈ રહ્યું છે. પછી હું મારા ઘરે આવી ગયો. મારા ઘરે કોઈ હતું નહીં. મારા મમ્મી પપ્પા એક પ્રાઇવેટ સ્કૂલમાં શિક્ષક હતા અને મારા કાકા બાજુના શહેરમાં નોકરી કરતા હતા. એટલે મારા કાકા અઠવાડિયે એક જ વાર ઘરે આવતા હતા અને મારા કાકી તેનો ફાયદો ઉઠાવી રહ્યા હતા. જ્યારે કાકી પાછા આવ્યા તો મેં પૂછ્યું, કાકી, તમે તે ઝૂંપડીની અંદર શું કરી રહ્યા હતા અને તમારી સાથે એ 2 છોકરા કોણ હતા? મારી વાત સાંભળીને કાકી એકદમ ચોંકી ગઈ અને તે ડરતા બોલી, નહીં દીકરા, હું તો બજારમાં ગઈ હતી. મેં કહ્યું, કાકી, સાચું બતાવો, કારણ કે હું તમારી પાછળ આવીને બધું જ જોઈ ગયો હતો. પછી મારા કાકી મને સાચું કહેવા લાગ્યા. મેં પણ મોકો જોઈને કહી દીધું કે મારે પણ તમારી સાથે એ જ રમત રમવી છે. શું તમે મારો સાથ આપશો? પહેલાં તો તે મને ના પાડવા લાગ્યા અને મને કહી રહ્યા હતા કે તું આ રમત માટે ખૂબ નાનો છે. જ્યારે તું મોટો થઈ જઈશ ત્યારે હું તને આ રમત રમાડતા શીખવાડીશ અને પછી તું આરામથી રમજે. મેં કહ્યું, નહીં, મને કેરમની રમત રમવાનું ખૂબ જ મન થઈ રહ્યું છે, એટલા માટે મને તે રમત રમતા શીખવો. કાકીને લાગ્યું કે જો હું તેને રમત રમતા નહીં શીખવાડું તો તે ઘરે બધાને મારી વાત કરી દેશે અને મારા કાકી રમત રમવા માટે તૈયાર થઈ ગયા અને તેણે કહ્યું, જો મને રમત રમવામાં મજા નહીં આવે તો હું તારી સાથે રમીશ નહીં. હું વચ્ચે રમવાનું બંધ કરી દઈશ. મેં કહ્યું, ઠીક છે, જો તમને મજા ન આવે તો તમે બંધ કરી શકો છો. હું મારી રીતે ખૂબ જ સારું રમવાની કોશિશ કરીશ. તો કાકીએ કહ્યું, સારું, સાંજે જમ્યા પછી તું મારા રૂમમાં આવજે. આપણે બંને સાથે રમીશું. હું ખૂબ ખુશ થઈ ગયો. હવે હું સાંજ પડવાની રાહ જોઈ રહ્યો હતો. સાંજે મારા કાકી જમવાનું બનાવ્યું અને બધાએ સાથે ભોજન લીધું. ત્યાં કાકીને એક ફોન આવ્યો અને તે ફોન ઉપર વાત કરવા લાગ્યા. બધા જમીને પોતપોતાના રૂમની અંદર જતા રહ્યા અને પછી કાકી ભોજન કરવા લાગ્યા. જમ્યા પછી વાસણ ધોયા અને મને પોતાના રૂમમાં આવવા માટે કહ્યું. હું ખૂબ જ ખુશ હતો. હું પહેલેથી જ રાહ જોઈ રહ્યો હતો. રાતના લગભગ 10 વાગ્યા હતા અને હું મારા કાકીના રૂમમાં ગયો. તેના રૂમમાં હું સૂતા ટીવી જોઈ રહ્યો હતો. થોડી વાર પછી મેં મારો હાથ તેની ઉપર રાખ્યો અને તેને કહેવા લાગ્યો કે ચાલો આપણે રમત શરૂ કરીએ. કાકીએ પોતાનો ફોન બાજુમાં રાખી દીધો
અને કેરમ રમવા માટે તૈયાર થઈ ગયા. હું અને કાકી કેરમ રમવા લાગ્યા. મને કેરમ રમવામાં ખૂબ મજા આવી રહી હતી અને હું પહેલીવાર મારા કાકી સાથે રમી રહ્યો હતો. મારા કાકીને પણ મારી સાથે રમવામાં મજા આવતી હતી. થોડી વાર રહીને હું આઉટ થઈ ગયો. મારા કાકીએ કહ્યું, દીકરા, તું તો ખૂબ જલ્દી આઉટ થઈ ગયો અને લાગે છે કે તું રમતમાં થાકી પણ ગયો છે. મેં કહ્યું, કાકી, હું આજ સુધી રમ્યો નથી એટલે મને બરાબર પ્રેક્ટિસ નથી. હવે ફરી વખત જ્યારે આપણે રમીશું ત્યારે હું જરૂર 1-2 કલાક રમીશ. મારી વાત સાંભળીને કાકી હસવા લાગ્યા અને તેણે કહ્યું, સારું, હવે જ્યારે પણ તારું મન કેરમ રમવાનું થાય ત્યારે મારી સાથે કેરમ રમવા આવી જજે. હું તને ક્યારેય ના નહીં પાડું. હું ખૂબ જ ખુશ થઈ ગયો. થોડા દિવસ પછી ફરી વખત હું મારા કાકી સાથે કેરમ રમવા લાગ્યો. આ વખતે હું ખૂબ જ સરસ રમત રમી રહ્યો હતો. એક દિવસમાં મારા કાકીને મેં પૂછ્યું, કાકી, તમે રોજ તે ખેતરની અંદર જાઓ છો, ત્યાં તમે શું કરો છો? કાકીએ કહ્યું, એ ઝૂંપડીની અંદર 2 છોકરા આવે છે. તે આપણા ગામમાં નથી આવી શકતા કારણ કે તેણે ગામમાં કોઈની સાથે ઝઘડો કરેલો છે અને તે બંને મારા કાકાના છોકરા છે અને તે પોતાના ખેતરની અંદર શાકભાજી ઉગાડે છે. તે મારી માટે શાકભાજી ઝૂંપડીમાં મૂકી રાખે છે અને હું તે બધી શાકભાજી લઈને બીજા લોકોને વેચી દઉં છું. હું વિચારી રહ્યો હતો કે કાકી તે બંને છોકરા સાથે કોઈક બીજો જ સંબંધ ધરાવે છે, પરંતુ એવું ન હતું. તે મારી ભૂલ હતી. તે બસ શાકભાજી માટે ત્યાં જતા હતા, પરંતુ મારી માટે તો તે સારી વાત હતી કારણ કે તેના લીધે મને મારા કાકી સાથે કેરમ રમવાની મજા પડી. હું અને મારા કાકી ખૂબ જ રમત રમતા. મારા કાકી મારું ખૂબ જ ધ્યાન રાખતા અને જ્યારે પણ મારે જરૂર પડતી ત્યારે તે મારો સાથ આપતી અને હું પણ તેનો સાથ દેવા માટે હંમેશા તૈયાર રહેતો. દોસ્તો, આ કહાનીથી આપણે શીખવા મળે છે કે આપણા ઘરના વડીલો સારું કામ કરતા હોય છે અને કોઈના ડરથી સ્ત્રી અથવા પુરુષે કોઈ ગલત કામ કરવું ન જોઈએ. મિત્રો, વાર્તા સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ને હા, આ તમારો ગુજરાતનો મિત્ર તમારી માટે રોજ નવી વાર્તા લાવે છે, તો તમારી પણ મને સાથ આપવો તે એક મિત્રને મદદ કહેવાય. ધન્યવાદ. ફરી મળીશું આવતીકાલે એક નવા વિડીયો. જ્યાં સુધી આવજો. વિડીયોમાં આવેલા નામ અને પાત્ર અને જણાવેલી ઘટના ફક્ત એક કાલ્પનિક છે. તેનો કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ નથી. વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.